સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ રત્નમાલા બ્રિજનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી અને બ્રિજનો એક તરફનો રેમ્પ આજે પણ અધૂરો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કતારગામ રત્નમાલા બ્રિજના એક તરફના રેમ્પનું 22 જાન્યુઆરી 2026ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને સુરતના મેયર દક્ષેશ માવાણીની હાજરીમાં બ્રિજનો એક ભાગ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. 62.84 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા મહત્વના બ્રિજનો બીજો રેમ્પ હજુ સુધી પૂર્ણ થયો નથી. શહેરના વ્યસ્ત વિસ્તારોને જોડતા આ બ્રિજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. નક્કી કરાયેલી સમય મર્યાદા 1.5 વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ કામ ચાલુ છે. રેમ્પ અધૂરો હોવાના કારણે વાહન ચાલકોને સંપૂર્ણ લાભ મળતો નથી અને ટ્રાફિકની સમસ્યા યથાવત છે. સ્થાનિક લોકો હવે વાહન ચાલકો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે આખરે રત્નમાલા બ્રિજનું બાકી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે અને ક્યારે તેમને ટ્રાફિકની મુશ્કેલીમાંથી કાયમી રાહત મળશે. આ વિસ્તારના લાખો લોકોને આ પુલના કારણે હાલાકી ભોગવી રહી છે. સૌપ્રથમ સુરત મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજનું કામ ક્યારે મંજૂર કરવામાં આવેલું હતું, આનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે, એ કોન્ટ્રાક્ટમાં કઈ શરત છે કે કેટલા સમયમાં બ્રિજનું કામ પૂરું કરવામાં આવશે, એ શરતનો તપાસ કરીને જે તે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અથવા પેનલ્ટી કરવી જોઈએ. બીજું કે હાલમાં પણ એક બાજુ રેમ્પ ચાલુ છે. રેમ્પ એટલા માટે ચાલુ થયો છે કે સુરત મહાનગરપાલિકાની ગત ટર્મ પૂરી થઈ રહી હતી, એટલે મેયરને પોતાના નામની તકતી મારવી હતી, એટલા માટે અધૂરું કામ હોવા છતાં પણ એક બાજુ પુલ ચાલુ કરી દીધો. બીજી બાજુના પુલનું કામ આજે વર્ષોથી પેન્ડિંગ છે. ક્યારે કામ પૂરું થશે એ ભગવાનને ખબર. આ શહેરની અને આ વિસ્તારની લાખો જનતાને એટલી તકલીફ પડી રહી છે, ત્યારે તો સુરત શહેરની જનતા વતી સુરત મહાનગરપાલિકાને કહું છું અને એક વિનંતી કરું છું કે આ બ્રિજનું કામ જો 6 વર્ષ થતાં પણ હજુ પૂરું થશે એવું લાગતું નથી. જો આ બ્રિજનું કામ 10 દિવસમાં પૂર્ણ કરાવવું હોય તો સુરત શહેરની જનતાએ પોતાની હાલાકી દૂર કરવા માટે આ દેશના પ્રધાનમંત્રીને આમંત્રણ આપવું જોઈએ કે આપ એક વખત ગજા સર્કલ પર કોઈ કાર્યક્રમ રાખો તો જ આ સુરત મહાનગરપાલિકાનું ભ્રષ્ટ અને લૂંટરાજ જેવું તંત્ર જાગશે અને આ બ્રિજનું કામ પૂરું કરશે. કલ્પેશભાઈ, વાત કરીએ તો હાલ પેટ્રોલ ભાવ પણ વધી રહ્યા છે, ત્યારે ટ્રાફિકમાં લોકોએ પેટ્રોલ બાળવામાં અહીં ગજેરા સર્કલ પાસે મોટા મોટા કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું સુપરવિઝન સુરત આપણે પોલીસ કમિશનર કચેરી થાય છે. સવારે અને સાંજે લાખો વાહન ચાલકો ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહે છે, ત્યારે લાખો રૂપિયાનું દંડ એમને મળી જઈ રહ્યું છે. એક બાજુ દેશના પ્રધાનમંત્રી લોકોને પેટ્રોલ ડીઝલ બચાવવાની સલાહ આપી રહ્યા છે, ત્યારે સવારે સાંજે લાખો લોકો આ ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન થાય છે, પેટ્રોલ ડીઝલનો ધુમાડો થાય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર સંકલન કરવું છે. સવારે સાંજે પોતાના જ્યારે નોકરી પર જવા માટે નોકરી પરથી છૂટીને ઘરે જતા હોય ત્યારે ટ્રાફિક પોલીસ એ વખતે અધ્યક્ષ થઈ જાય છે, પરંતુ હેલ્મેટ વગરના લોકોને પકડવા માટે સવારે સાંજે એક પોઈન્ટ પર 100-150 પોલીસ જમા થઈ જાય છે. ભાઈ, તમારું કામ ટ્રાફિક સમસ્યા દૂર કરવાનું છે, ત્યારે જ્યારે ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે ત્યારે તમારી જવાબદારી બને છે, ત્યારે પોલીસ દેખાતી નથી અને પોતાના જન્મની કાર્ય પૂરી કરવા માટે ટ્રાફિક પોલીસ વાળા બહુ મોટું ગુનેગાર આવવાનો હોય અને પકડવાનો એ રીતે ચારે બાજુ ટોળવોથી ઉભા રહે છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર મારી વિનંતી છે કે આ સમસ્યામાંથી લોકોને છુટકારાનું કામ તમારે દોરવું છે, તમારે સંકલન કરીને આ સમસ્યા દૂર કરવી જોઈએ. અને ખાસ મારી વિનંતી છે નવા વરાયેલા મેયરને કે ગત ટર્મમાં જે કોન્ટ્રાક્ટર કામ આપવામાં આવ્યું ને જેમાં જે શરત હતી કે કેટલા સમયમાં કામ પૂરું કરવાનું છે એની તપાસ કરી કોન્ટ્રાક્ટને બ્લેસ કરવો જોઈએ અથવા ડન કરવો જોઈએ. બીજું કે આવનાર દિવસોમાં ચોમાસું શરૂ થવાનું છે, ત્યારે પણ આને કારણે ઘણા લોકોને મુશ્કેલી વેઠવી પડે. બીજું ખાસ સુરત મહાનગરપાલિકાનું રેડિયા તંત્રનો આપણે દાખલો આપો કે આપ જોઈ રહ્યા છો બ્રિજ બની રહ્યો છે, પ્રજાની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની બેરિકેડ મૂકવામાં આવ્યા નથી. ચાલુ કામ દરમિયાન કોઈ સ્ટેપ તૂટી પડે અને અકસ્માત જવાબદારી કોની? ભૂતકાળમાં બી સુરત મહાનગરપાલિકાના પાપે ઘણા બ્રિજ તૂટી પડ્યા છે. હમણાં જે વખતે સાવલી ખાતે મેટ્રોનો બ્રિજ તૂટી પડેલો હતો, સદનસીબે કોઈ જાણ થઈ નથી. ત્યારે હજી લાખો લોકો અવર જવર કરી રહ્યા. સુરત મહાનગરપાલિકાએ આ બાબતમાં સજાગ થઈને તાત્કાલિક બેરિકેડ મુકાવવું જોઈએ અને સવારે સાહેબ લાખો લોકો જ્યારે નોકરી જવા માટે સ્કૂલ જવા માટે અવર જવર કરતા હોય ત્યારે ટ્રાફિકના માણસો ઉભા રાખીને ટ્રાફિક સમસ્યા દૂર કરાવી જોઈએ.